ભાઈ ફ્રેન્ડશિપ બેલ્ટ છે ને અનેરી દીદીને પહેરાવે છે, જોઈ લ્યો પારમીને. જો 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 દીદીને પહેરાવી ગયો. અરે વાહ. નથી પહેરતી બેટા? પહેરે છે, હમણાં પહેરી લે હો. બસ મોટી પહેરાવે, નાની નહીં, મોટી હોય ને એ પહેરાવે. ગાઈસ તો આવતીકાલે ઘરે પ્રસંગ હોય, બરાબર. તો ભાઈ જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ આપણે ત્યાં. તો આવતીકાલનો વ્લોગ છે ને ખાસ થવાનો છે ભાઈ. આ વખતે છે ને વ્લોગ છે ને કાપ્યા વગર જોવાનો છે તમારે, કેમ કે ભાઈ મેં છેલ્લે જોયું હતું ભાઈ ફેસ રિવીલ નો વ્લોગ છે ને બધાએ કાપી કાપીને જોયો હતો. આવતીકાલનો વ્લોગ કાપ્યા વગર જોવાનો છે, બરાબર ને પિનલ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં નાસ્તા कर रहे हो? કોને ખબર ક્યાંની प्रसादी છે. ओके जी, प्रसादी आ गई है घर पे. क्या बात है जी. सपना गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અનેરી દેખો ભાઈ, ક્યાં ગુડ ન્યૂઝ है बताओ? ગુડ ન્યૂઝ में बहुत अच्छा वाला है. ક્યાં અચ્છા વાલા है? અત્યારે છે ને ભાઈ પારમીનું હાલરડું ગાવા માટે છે ને ભાઈ માતાજી માસી બાજે કઈ નહીં આવવાના છે. શું વાત છે, સરસ. કેટલી વાર હોય તો? બસ 10-15 મિનિટમાં આવે છે ને ફોન. ઓકે જી ભાઈ, મસ્ત મજાના હાલરડા ગવાવાના છે ભાઈ, બરાબર છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોડાયેલા રહેજો, મજા જ આવવાની છે. પારમીની વધામણી કરવાની છે. યસ. પારમીની વધામણી કરીને અને પારમીના હાલરડા ગાશે. ઓકે જી ભાઈ, આવું બધું કેમ કે કઈ કાલે પ્રોગ્રામ અમારા છે. ઘરે શુભ પ્રસંગ છે. યસ. એટલે આજે એક દિવસ છે ને વહેલા આવે છે. ઓકે જી. અને અનેરી છે ને ભાઈ ત્યાંથી સુરેખાબેન બધા વાસણ રેડી કરીને આપે છે અને અહીંયા બધા મૂકે છે. જોઈ લો. સુરેખાબેન, તમારે બોલો પપ્પા. સુરેખાબેન તમારે કામ કરશે, બસ અહીંથી નહીં તમારે લેવાના હો. એને જ્ઞાતિ આપ્યો ને એટલે સુરેખાબેન અમારે જ્ઞાતિ બારોબારથી લઈ જાય. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય કાલની તૈયારી બધી થઈ ગઈ? સ્વામિનારાયણ. કમ્પ્લીટ. સરસ, ચાલો પણ ગુડ. લાડવામાં છે ને કઈ વિધિની તૈયારી કંકુ ડીશ એવું કાંઈ આવે નહીં. હા હારું, નિરાંત વાળું કામકાજ, બર્થડે જેવું. હા. જેન ઘરેથી લાવવાનું હોય ને એને ઉપાધિ. આગળ આ લાવું, આ લઈ એટલે જાઉં. કાંઈ ભૂલાય નહીં, ધ્યાન રાખવું આપણે પડે. અહીંથી ઘરે તૈયાર આપણે મુખવાસનો બાટલો લઈને ઉપડવાનું છે. બસ. ઈ અને ડીકી ખાલી રાખી. કેમ? નાખજો. હા. હા, ડીકી ખાલી રાખવાની છે કેમ કે રિટર્નમાં પછી આપણે સામાન આવશે ને, સામાન લઈને આવવાનું છે. યસ, આમ જોઈ લો ઘડીક વારમાં કેટલા વાસણ ભાઈ અનેરીએ લઈ લીધા. તો ભરીને આવશું. એમ થાય ને? હા, એવું થાય. ઓકે. અને કે મેં એવું નક્કી કર્યું છે કે ટ્રેન એવું આપણે અહીંથી દેવાનું કાંઈ માટે રાખવું નથી. ત્યાંથી જ બધી વસ્તુ છે ને હા. કાઢીને અને ત્યાં બેગમાં ભરી લેવાની છે. અહીંથી બે ઠેલા મોટા લેતા જશું, ઓકે. એમાં ભરી લેવાની છે. એટલે ત્યાંથી ઈ લોકો ટ્રે પોગાડી આવે, આપણે કઈ ઉપાધિ નથી. હા ભાઈ, આવું બધું છે, બરાબર. તમને આજના ડિસ્કશન ઉપરથી ખ્યાલ આવી ગયો છે કે આવતીકાલે ભાઈ કેટલો જોરદારનો વ્લોગ થવાનો છે, બરાબર છે. તો મેં તમને કીધું એમ ભાઈ સ્કીપ કર્યા વગર આવતીકાલનો આખો વ્લોગ જોવાનો છે. વિનલ રાઈટ? કન્ટિન્યુ મહેમાન આવ્યા છે ત્યાંથી લઈને કે પારમીની જ્યારે એન્ટ્રી કે ત્યાં સુધીનો તમારે કન્ટિન્યુ વ્લોગ જોવાનો છે. તમને બહુ જ મજા આવવાની છે. અને એક અમે છે ને તમને એક સ્ક્રીનમાં તમે અમને લઈ લેશું બધાને. એક મોમેન્ટ તમને બતાવજો આખો. આમ તમે ત્યાં જશો ને એવું ફીલ કરાવજો, ત્યાં બરાબર. બેઠા બેઠા ફોન જોતા જોતા તમને એવું જ લાગશે કે અમે પણ છે ને પિનલબેન અને પારમીના લાડવામાં નાને. એક શબ્દ મને સમજાતો નથી. હું નથી હવે ગઈ વખતે સપનાના લાડવા લઈને જાવ હતું ને તો આપણે એમ કહેતા હતા ને કે સપનાના લાડવા લઈને જાવ, સપનાના લાડવા લઈને જાવ. તો બધા એવું કહેતા હતા કે સપનાના લાડવા નો કહેવાય, લાડુના લાડવા કહેવાય. હા. પણ મારા અંદાજથી છે ને સપનાના જ લાડવા કહેવાય. લાડવા કોને ખાવાનું હોય, લઈને જવાનું હોય. હા. એટલે ઈ એનું હોય અને વસ્તુ અનેરીની હોય. એટલે સપના વિથ અનેરીના લાડવા એવું બોલવાનું. એવી કોમેન્ટ આવી હતી કે એવી રીતે બોલવાનું. તો આ વખતે જોવી કેમ થાય છે. લાડવા, પિનલના લાડવા, ઘણા એમ કે પારમીન લાડવા, પારમીન લાડવા. હા. એટલે આપણે એવું નામ રાખશું પિનલ વિથ પારમીના લાડવા. હા, તમે જેમ કીધું હતું એવી રીતે, તમે બરાબર. જેમ કીધું હતું હા. ઈ વસ્તુ બાકી બધા પાલન કર્યું છે, તમે યાદ રાખજો. 1.5 વર્ષ પહેલાની એ વાત છે, છતાં અમને તમારી કોમેન્ટ અમને આમ મગજમાં બેહી ગઈ છે, યાદ રાખી છે. છે. હા. યસ ભાઈ, પારમીને છે ને આશીર્વાદ આપે છે, બરાબર. હાલડા ગાવાના છે ને પિનલ? હા, હાલો હાલો ભાઈ, મસ્ત મજાના હાલડા ગાવાના છો, જોરદાર. માત કી જય. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै
ભાઈ એમને સામેથી ફોન કરીને બોલાવ્યા. જયદીપભાઈ એમના ભાઈ મોટા છે, એમને આજે બેબીનો જન્મ થયો છે, એમને રાજી ખુશીથી બોલાવીને વધાઈ આપી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય મા ગુરુદેવ. પાવાગઢનો ડુંગર ડોલો મોરી માતા, પાવાગઢનો ડુંગર ડોલો મોરી માતા, ડોલે તો ડોલવા દેજો મોરી માતા, ડોલે તો ડોલવા દેજો મોરી માતા. જમવાનું ના 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 મારી વાત સાંભળો, તમે નિરાંતે કરજો ત્યારે અમે આવશું. શ્રાવણ મહિનામાં કરવી તમે આવશો? હા, તે આવશું. મને બપોરે કહી દેવાનું. કઈ કહેવાનું? બપોરે સાંજે ના આવીએ, બપોરે આવા ટાણે રહ્યું ને એવું સાંજે લાગે નો આવે, બપોરે આવે. હા પણ ફોન ક્યારે કરવાનો? સાંજે કરી દઈએ. અમને સાંજે ફોન કરી દેવાનો એટલે કે સવારમાં એમ જો ને ભાઈ આવવાનું છે, અમે 12 વાગતા આવી જઈશું એટલે બધા ફેમિલી સાથે બેસશું, વિડીયો ઉતારશું. હા તે એવું કરશું. હા તે એવું હા તે કરશું. શ્રાવણ મહિનો આવે જ છે. તમારા બીજા હારે બહેનો હોય એ બહેનોને બધા લેતા હોય. રાખે, મારી જોગ માયા કરે અને એક વર્ષમાં તારે ને આવતા વર્ષે આવ તો જલ્દી બાબા આવી જાય ને હાજર તાજા રહે અને ખુશાલી રહે ને તમારો ઘર પરિવાર ખૂબ આગળ વધે અને આવી તમારા ઘરમાં ખુશી રહે અને માલિક કરે, મારી જોગ માયા કરે, મારી બહુચર માં કરે ને બે ભાઈઓને કમાણીમાં બરકત આપે. આજે અમને રાજી ખુશીથી સામેથી બોલાવીને અમને વધાઈ આપી, તમે બહુ ખુશ થઈએ. नमः या देवी सर्वभूतेषु તો ફાઇનલી છે ને ભાઈ આપણી ત્યાં મહેમાન પધાર્યા છે જે માસીબા છે તે આપણે છે ને પાર્સલ એમના હાથે જ ખોલાવવાનું છે, કેમ કે શોપિંગ કરવા આવ્યા છે ને તો એમને નવા પાર્સલ માંથી જ આપણે એમને સાડી આપવાની છે, એટલે એમના હાથે જ આપણે પાર્સલ નું ભાઈ મુહૂર્ત કરશું. ગાઈસ આ બધી મસ્ત મસ્ત સાડીઓ આવી છે ભાઈ, જોઈ લો મેરેજ કલેક્શન માટે સ્પેશિયલ ભાઈ. ખોલ નાખો, વાંધો નહીં, ખોલ નાખો. જો ગાઈસ આ ટાઈપનું કંઈક કલેક્શન છે ને ઓપન કર્યું છે ભાઈ, મસ્ત મજાનું કલેક્શન છે, જોઈ લો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમે આવ્યા છીએ માધવ ટેક્સટાઇલમાં. આ બધી સાડીઓ જોઈએ છે, અહીંયા કલેક્શન બહુ સારું છે ને બહુ બધું કલેક્શન્સ અહીંયા જોવા માટે મળશે. એનો બહુ સારું છે અહીંયા એટલે બહુ જ ગમ્યો. હું લેવું છું એક સાડી, તમે પણ આવજો બધા શોપિંગ કરવા. કંકુ આવી ગયું છે ભાઈ આ બાજુ અને મસ્ત ભાઈ કિલક થઈને ચાંદલો બંદલો વિધિ ચોખાઈ લગાવવાના છે. હા ઓકે હવે આ છે ને હા પારમીને આપણે અડાડીએ કુંવરકા નાતે પોટલી વાળાને કીધી કુંવરકાને કઈ ગાઈડ તો આવડે નહીં, હા. આપણે કઈ કુંવરકા બધી નાની નાની છે અને રીના પોતા પગવી દીધી. અને છે નહીં ફૂતી છે બટડી. હા અત્યારે છે ને પારમી મસ્ત મજાની હુઈ ગઈ છે, જોઈ લો. એ જઈ ગઈ છે. હા રેડી પીને મસ્ત હાલડા ગાયા, ગરબા લીધા ને મસ્ત ભાઈ પછી શોરૂમે ગયા હતા ભાઈ, ત્યાંથી એને સાડી ને બધું આપ્યું બરાબર. તો ભાઈ બહુ મસ્ત મજા આવી ગઈ અને છેલ્લે છે ને ભાઈ આશીર્વાદ આપ્યા ને એને છે ને આ લાલ પોટલીમાં પેક કરવાનું કીધું, રાઈટ? યસ. તો આ બધું પેકિંગ ચાલુ છે, આ બાજુ ચાંદલા કરે છે, હમણાં કંકુ લગાવશે, પછી હું કરવાનું પિનલ? આ સપનાના આશીર્વાદનો સિક્કો છે. ઓકે અત્યારે છે ને હું આમાં સિક્કામાં સાચો કરું છું, પછી હું નાગરવેલના પાનમાં સાચો કરું છું. અચ્છા સમજી જાજો, હોશિયાર હશે એ સમજી ગયા. સમજી જાય છે. ઓકે જી ભાઈ લેજો, લ્યો જો આને પાછું એડ કર્યું. હવે સપના તું અને રીના દાડી આવતા છે. અનેરી એટલે ક્યાં છે? પારમીને અનેરી તો નીચે પારમીને કેમ એમ પોતપોતે અડાડે એમ જ હોય ને. મારું હું ગયો તો તમારું એમને ભાઈ કેમ પારમીને ડરાવવાનું? કુંવર કે છોકરીઓને છે ને હા. હાથથી બંધાવવાનો હોય, પણ આપણે દીકરીઓ નાની નાની છે અચ્છા એટલે અડાડીને પછી આપણે ગાંઠ મારી દેવું. ઓકે જી ચિંતન શું વિચાર છે તારે? હું કાંઈ નહીં, આ ગરમ છે અહીંયા હાથ રાખ તોય ગરમ નહીં લાગે. ગાઈસ તો બપોરનું જમવાનું રેડી છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ ખીચડી છે, મસ્ત ગરમા ગરમ આ બધું સબ્જી છે, કાલે મેં તમને કીધું જ તું બરાબર છે, અને આ બાજુ મઠ્ઠો છે. ચાલો ભાઈ કઢી છે, કઢી જોઈ લો ભાઈ, આ બાજુ કઢી, રોટલી છે, શાક છે તો રોટલી કરી હાલત ના કર, રોટલી તો હોય જ ને ભાઈ, શાક કર્યું છે એટલે રોટલી તો હોય જ મારો દીકો. એ આવા નો ખવાય ભાઈ, આવા ચોકલેટિયા નો ખવાય, ખવાય
ખવાય હે જો આ પાડે છે કેવી ખબર પડે તો અમારા પ્રસંગની તૈયારી છે ને ભાઈ અત્યારથી થવા માંડી છે. મહેંદીનો ટાઈમિંગ તો નથી કાઢ્યો પણ નેલ્સનો ટાઈમિંગ અમે કાઢ્યો છે અને નેલ્સ હમણાં હું તમને બતાવું. બહુ એટલે બહુ જોરદાર નેલ્સ કર્યા છે ભાઈ આ હસ્તિકા મેમે. બધા જેવા છે વેઇટિંગ રાખવાનું છે. થોડોક વેઇટ કરો તો તમને વધુ મજા. થોડોક વેઇટ કરો. જો અત્યારે છે ને આ વર્ક કરે છે ને એ નજીકથી બતાવો ભાઈ તમે. પછી હમણાં ફાઇનલ લુક છે ને ભાઈ બતાવું. આ બેબી સાચવતા નેલ્સ જે ચાલે ને એ નેલ્સ જ કરાવ્યા છે એટલે પારમીને નહીં વાગે એનું ધ્યાન રાખીને કરાવ્યા છે. જે મારા હેન્ડ ટુ હેન્ડ હા એક્સટેન્શન નથી કરાવ્યા કેમ કે જે હા નેચરલ નેલ્સ જ કરાવ્યા છે અમે. એ વાઇઝ મસ્ત કર્યા છે, આઉટફિટના મેચિંગ વાઇઝ કર્યા છે કે પિંક લાઇટ અને ડાર્ક કોમ્બિનેશન હતું એ આપણે જોઈને પછી મસ્ત કોમ્બિનેશન. એટલે તમને થોડોક તો આઈડિયા આવી ગયો હશે કે નેલ્સ જોઈને કે પિનલ ભાભીના આવા આઉટફિટ છે એમ. કે ઈ આઈડિયા આવી ગયો છે. બાજુમાં જો સપનાનું કામકાજ પણ ચાલુ છે એનો પણ નજીકથી કલર બતાવી દો પણ એ કલર જોઈને તમને આઉટફિટ સપનાના લીક નહીં થાય. નજીક હા એનું સિક્રેટ રહેશે ભાઈ એના તમને છે ને લીક નહીં થાય આઉટફિટ ભાઈ. મારા તો થઈ ગયા અને આ બાજુ જો આંટી અમાર વાટ જોઈને કેવા બેઠા છે. ઈ પાર્લરમાં જ ગયા હતા હેર કલર કરાવવા માટે ગયા હતા કાકી મસ્ત જો નાના નાના થઈ ગયા વ્હાઈટ શું કહી એટલે મોઢાનો કલર જ ફરી જાય. હેર કલર કરાવે ને એટલે આમ મસ્ત મોઢું લાગે. ઓલું નો કલર કરેલો હોય ને ત્યાં લગી વ્હાઈટ હેર દેખે ને ત્યાં લગી આમ ગમે જ નહીં. હા તો હેર કલર કરે એટલે ફેસ નો લુક આખો ચેન્જ થઈ જાય. આંટીને ખબર છે કયો કલર તમે કરાવ્યો હોય? આપણને તો કાંઈ એને બધું ખબર હોય એટલે એ જે કરી દે ઓકે. ના એ મિક્સ કરે જેવા નેચરલ હેર હોય ને હા એ પ્રમાણે કરે છે ઈ. એવું છે? હા નેચરલ અને એનો લોંગ ટર્મ સુધી સારો રહે છે. હા ઈ લોંગ ટર્મ સુધી રહે. નવા હેર આવે ને ઈ વ્હાઈટ આવે. હા તો નવા આવે વ્હાઈટ આવે પણ જે પેલા પાછળ જે કરેલા હોય ને ઈ વ્હાઈટ નથી થતા. એનું રિઝલ્ટ પણ બહુ સારું છે અને નેલ્સનું રિઝલ્ટ પણ એટલું સારું છે. મને તો આજે છે ને તમે પેલા નેલ્સ રિમૂવ કર્યા ને ઈ મને બહુ ગમ્યું. રિમૂવ સર્વિસમાં એવું છે કે નેલ્સ રિમૂવ કરે ને તો કોઈ નેલ રિમૂવ કરવામાં ક્રેક નહીં થાય અથવા તો નીચેનો નેલ છે ને એ રફ નહીં થઈ જાય જો એટલો સ્ટ્રોંગ જ રહેશે. તમે રિમૂવ ટ્રીટમેન્ટ બી એટલી બહુ ફાઇન રિમૂવ નકર છે ને હું મેં એક વખત છે ને પેલા બહાર કરાવ્યા હતા ને ત્યારે મને બ્લેડ જેવા પતલા કરી નાખ્યા હતા હાવ. ડ્રીલ મશીન હા અને આમ કરું ને તો વળી જાય મારા nails. અને એટલા વાગે એવા હતા પણ આનું આ જે નેલ્સ પેલા રિમૂવ કર્યા ને એનું રિઝલ્ટ પણ જોરદાર છે. તો હસ્તિકા મેમ તો ફાઇનલ લુક બતાવી દેવો છે ને? બતાવવો જ પડશે ને લોકો વેઇટિંગમાં હશે કે ચાલો એનું look. બતાવી દો તમે જ તમારા હાથથી ભાઈ. જો આ બે હાથમાં જે એસેસરીઝ છે અને વસ્તુની તમે ખાલી ઇનબુલની શાઇન જો ફાઇનલ લુકમાં લાઇટ ડાર્ક કલરનું કોમ્બિનેશન જેવું એમને આપણને આઉટફિટ બતાવે ને એવું જ લુક છે. તમે જો Yes. તમે બતાવી દો તમે. મારા આઉટફિટ એકદમ પ્રમાણે જ છે ને genuine. આખું નેલ ડિઝાઇન કર્યા છે અને આમાં પથ્થર એટલા મસ્ત પથ્થર યુઝ કર્યા છે ને એ તમે વાત જ જાવ મને બહુ જ ગમ્યા ભાઈ. પથ્થર એકદમ Unique છે ને યુનિક આપણે. એકદમ યુનિક પથ્થર છે. આપણે એડ્રેસ છે મોટા વરાછા એબીસી સર્કલ શૂઝ નેલ્સ. ઓકે તો પહેલા એપોઇન્ટમેન્ટ લખાવીને જ આવજો કેમ કે અપોઇન્ટમેન્ટ વગર કામકાજ કરતા નથી. હવે આપણે પેલા બેનને છે ને ક્યુટિકલ ઓઇલથી રિલેક્સ પોઈન્ટ આપી દઈએ એટલે ઘરે જઈને કામ કરીએ કે નહીતર કે નેલ કરીએ ને તો મારથી કામ નહીં થાય. એ તો બધાને ખબર જ છે પિનલ મમ્મી કામમાં કોઈ દી ના જ નથી પાડતા. એને એટલે જ કેવું પડે ને એમ. ગઈશ તો હેતન છે ને સ્કૂલેથી આવીને સીધો હોઈ ગયો જોઈ લો ભાઈ. રાતે મોડો હુવે અને સવારે વહેલું ઉઠીને સ્કૂલે જવું પડે. કાલે પાછું ઓલું ગાંઠિયાનું હતું એટલે હું આમ લેટ થઈ ગયું હા હતું. કાલે બધા મિત્રો ભેગા થયા હતા ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો હતો. ગતલી મારી હું કરતી હોય પારમી હું કરતી હોય ગઈશ તો હવે હેતાંશભાઈ નું હેર કટિંગ નો ટાઈમ થઈ ગયો છે ભાઈ. હેતાંશ કેવા કરવાના હોય? કેવા ઊંચા? હેતાંશના છે ને ભાઈ ઊંચા વાળ કરે છે. ગઈશ તો આ બાજુ હેતાંશભાઈ છે ને વાળ કટિંગ કરી લીધા છે. નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ જાય. હેતાંશ બતાવી તો કેવા વાળ કાપ્યા? અરે વાહ સરસ મજાના વાળ કાપ્યા. હેતાંશ આજે શું હતું નાસ્તામાં? નાસ્તામાં છોલે ચાવલનું શાક હા અને પૂરી. પૂરી. અને લઈ શું ગયો તો નાસ્તામાં? ટોમેટોની સ્ટીક અને લાંબી આવે હા. અને ચકરી. બધી ખાઈ ગયો તો? સરસ ચલો. સ્ટીક બધી નથી. તો કાલે કેમ થાય તારે? મોઢું નહીં થઈ જાય તું? પણ એમને મારે કેવું પડશે કે ઈદ કે અમે તારે કેવું પડશે. કદાચ સામેથી ન કહે તો તારે યાદ અપાવવું પડશે. હેતાંશને કાલે છે ને વહેલી બસમાં આવવાનું છે. શું કે જવાબ ન આપ્યો તો જવાબ ન આપ્યો તો એના ઉપર નામ એમને કહેવાનું, ઓફિસમાં જઈને કહેવાનું. ન જવાનું. કેમ?
અરે જાવા હું ન દે. આવતીકાલની ભાઈ છે ને બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા ચોલી આવી ગઈ છે ને બીજા બધા કોસ્ટ્યુમ આવી જશે. બધા દુખતું હોય ને હા. એમાં દવાખાનું છે હા. કે નખ તૂટી ગયો ઝાટકો કરી દે હા. અને કાંઈ પેટમાં એવું દુખતું હોય ને તો સાબુદાણા ખવડાવે. સાબુદાણા ખવડાવે. સાબુદાણા બેડ છે અચ્છા એવું છે. હા હું આવ્યો ત્યારે 2-4 છોકરા હોતા હતા ત્યાં મેં જોયું હતું. એમ બેડ છે હા હોસ્પિટલના બેડ હોય ને એવી રીતના બેડ છે ને ત્યાં. અને એક દવાખાનું છે ઉપર છે. ડોક્ટર હોય ત્યાં. હા. અને આ બાજુ ભાઈ ફિટિંગ નું કામ ચાલુ છે, ટેલરિંગ નું કામ ચાલુ છે. નહીં મારે કસ્ટમ અત્યારથી બતાવી દેવાના થોડાક બતાવ્યા છે, આખા ક્યાં બતાવ્યા છે? પિંક કલર ખાલી બતાવ્યો છે. એવું છે. હા બરાબર ને. આ વખતે કઈ મેચિંગ બેચિંગ છે નહીં એટલે એવું નથી, આખો અલગ જ છે. બરાબર ને? નહીં મારું માં દીકરીને મેચિંગ. યસ. હવે મારી દીકરી આવી જ નહીં. થોડુંક બતાવી દે ને પેનાલી, ઉપરનું બતાવવામાં કઈ વાંધો નહીં. ના ના ભાઈ નહીં? ઉપરનો થાકો લુક છે. અચ્છા મેન ઈ જ વસ્તુ છે કેમ? ઓકે જી ભાઈ તમને છે ને આ કોસ્ટ્યુમ આવતીકાલે આખા જોવા મળી જશે. રાઈટ ગાઈસ તો અનેરી આવી. એ ભાઈ કેમ ગબડી જાશો? હે ખાધો નથી કઈ? ગબડી જાશો સર્ટ કરશો. સરકતી નથી, ગબડી જાય છે ભાઈ. હેતંશભાઈ જોઈ લ્યો ભાઈ, ચાઇનીઝ ભેળ ખાય છે ભાઈ. હેતંશભાઈ ની ફેવરિટ. હા અને આવી ગઈ છે સાથે છાસ. બરાબર આ છે ને હાજી. શરીરમાં બહુ નુકસાન કરે એટલે આપણે ખાઈને પતાઈ દેવાનું છે. એટલે શરીરને ખાવી નથી એટલે પાણીપુરી ખાવાથી શું થાય હેતાંશ? સપના કે ભેળ ને પતાઈ દેવી શરીરને. ભેળ પતાઈ દેવી. અય આને છાસ પીવી છે, આની દે મમ્મા. છાસ પીવી છે. ઈ નો દેવાય તો બહુ તીખું હોય ભાઈ. એને કઈક બીજું દે, નાસ્તો દે બીજો કઈક એમાં. ટોપરું છે આ, ટોપરું દે ને હેતાંશ ને. શું કે હેતા છે સાંજે ખાધું જ નહોતું. સ્કૂલેથી હુઈ આવી, ગયો તો સુઈ ઈ. ગયો. હા. બહુ લેટ ઉઠ્યો ઈ. હા અને રી આ બાજુ બેસી જા તું. તારે શું ખાવું હોય અનેરીને? બોલ. અનેરી લાલ ચટક જોયા કરે છે પણ ભાઈને બહુ તીખું લાગશે હો. ખાલી હોઠે મૂક ને ભાઈ. કેમ આપું તને આપું? ગરમ નથી ને? જોઈ લેજે ખાલી. આમ છે તું. જોઈ લે ભાઈ. જો કે એને તીખું ખાવા જ ટેવાયેલી છે. કેમ તીખું લાગે ઈ બીજાને ભાઈ, આને નહીં. છે પણ આ સોસ હશે હું એક ચાખું. ખાઈ લે ભાઈ, તમ તો ચાખું નથી, નિરાતે ખાઈ લે. થેન્ક યુ. જો ગઈ જનેરીને છે ને સેજ જે તીખું નથી લાગતું, જોઈ લે. હું નવા બાબા નવા હે મમ્મા નથી ખાઈ. કોના છે અનેરી? કોના હોય? લાવો. એ ભાગો. એ ભાગી. એ તા ઘડીક મૂકી દે ભાઈ. અહીં નહીં આવે. કેટલી બી ગઈ. સોફા પર નો આવે બેટા. સોફા ઉપર નો આવે. ઓ બાપ રે રોય. થોડો ઓછો ઓડકાઈ દે. ઉપર લાવ્યો. આવા નો દઉં પાણી જો. તો છે ને જોઈ લ્યો ભાઈ, કેટલી ફૂલ જોશમાં ભાઈ, કેટલી એનર્જીની સાથે કેવું થાય છે. જોઈ લ્યો ભાઈ. ધુમાડા નીકળી જા હેતાંશ, ધુમાડા નીકળી જા. એટલે જો નીચે રાખ. જો લાઈટ રહી છે, લાઈટ કાઈ નથી. હું છે ને અમારો હાથ હોય ને કાઈ નું ખાધી. જો હાથ આગળ રખાવે છે ને તરપાઈ નું આવે. એ પાણી જ હોય અને રે પાણી હોય બેટા. જો ચલો ગાઈસ તો આજના માટે આટલો જ. બરાબર આવતીકાલનો વ્લોગ છે ને જોરદાર રહેવાનો છે, એટલે આવતીકાલનો વ્લોગ બધાય આખો જોવાનો છે. બરાબર તો ચલો ગાઈસ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. અરે વાહ.